તો કે હેલો મિત્રો, કેમ છો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુની સફરમાં એક નવા વિડીયો સાથે। આજે આપણે જે જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ગુરુ આશ્રમ બગદાણા, એટલે કે બગદાણા। આજે આપણે બગદાણા જઈશું બાપા સીતારામના સાનિધ્યમાં। અને મિત્રો તે પણ તમને લોકો પણ ખબર છે કે આપણે હાલમાં એક બી વિડીયો આપણા ચેનલના માધ્યમથી તમને પ્રોવાઈડ થયો નથી। તો હવે બને તેટલો શક્ય બનશે તેટલી કોશિશ કરી કે તમને અઠવાડિયામાં 2 થી 3 વિડીયો ધાર્મિક વિડીયો મળતા રહે, જેથી તમને આ વિડીયોના માધ્યમથી તમે લોકો મારી સાથે જોડાયેલ રહો। ટૂંકમાં ઘણા સમયથી આપણે એવો ટ્રાય કરશું કે તમને બધા વિડીયો મળશે, પરંતુ આપણે આજે જે જગ્યાએ જઈ રહ્યા છીએ તે છે ગુરુ આશ્રમ બગદાણા। આપણે તેની મુલાકાત લઈશું, પરંતુ આપણે જોઈ શકો છો મારા કપડાં પહેલાં આપણે અત્યારમાં ચેન્જ કરીને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ। ફાઇનલી તમે લોકો જોઈ શકો છો આપણે બાઇક દ્વારા બગદાણા ધામ તરફ જઈ રહ્યા છીએ। તમે મારી સામે જોઈ શકો છો તે આપણો નેશનલ હાઈવે છે, પરંતુ આપણે નીચેથી જવાનું છે। ઉપરથી જે રસ્તો જઈ રહ્યો છે તે આપણે મહુવા તરફ જઈ રહ્યો છે, અને જે તમે સામેથી આ બાજુ તમે જોઈ શકો છો જે ફોર વ્હીલ આવી રહી છે તે આપણે ભાવનગર હાઈવે છે, પરંતુ આપણે નીચે જવાનું છે બગદાણા તરફ। તમે મારી સામે જોઈ શકો છો આપણો નેશનલ હાઈવે છે ઉપરનો, આપણે નીચેથી જવાનું છે સામેની બાજુ। ધીમે ધીમે જઈશું અને તમે સામે જોઈ શકો છો કેવું વરસાદનું વાતાવરણ છે, તો આપણે તેની પણ મોજ લઈશું આ વ્લોગમાં। સામે જોઈ શકો છો આજુબાજુ નાના મોટા પ્રાણીઓ પણ તમને જોવા મળશે રસ્તા પર। તમે જુઓ ચારે બાજુ કેવું સુંદર વાતાવરણ છે, કેમ કે હાલ ચોમાસાની ઋતુ છે એટલે આપણને મજા આવશે આ વ્લોગમાં। તમને પણ આજુબાજુના વાતાવરણ તમને બતાવીશ કેવા સરસ છે, પરંતુ ગાડી ચાલે એ તો ખબર છે શેનથી ચાલે, પેટ્રોલ વગર તો કંઈ હાલે નહીં। તો આપણે પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ અને પાછા વિડીયોમાં તમારી સાથે જોડાઈએ અને વ્લોગ આપણે આગળ વધારીએ। આપણે બગદાણા પહોંચી ગયા છીએ, ગાડીને પાર્ક કરીને આપણે ફરી તમારી સાથે જોડાઈએ। હમણાં આપણે ગાડી પાર્ક કરીને પાછળ તમારા વિડીયોમાં જોડાઈએ। તો હવે તમે સામે જોઈ શકો છો તે છે આપણું ચંપલ ઘર, એટલે કે બૂટ ચંપલ માટેની જગ્યા છે। તો આપણે ત્યાં આપણે બૂટ ચંપલ મૂકીને તો પણ લઈ લઈશું, પછી આપણે મંદિરની અંદર જઈશું। તો હવે તમે જોઈ શકો છો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે હાલમાં ચોમાસાની ઋતુ છે એટલે સારી એવી વ્યવસ્થા છે, તેમાંથી જોઈ શકો છો। તેમજ અહીં આજુબાજુ જે પાછળ તમને બતાવ્યું વૃક્ષોવાળું, ત્યાં આપણે કાર્યાલય ઓફિસ છે, તો તમે ત્યાં કોઈ પણ વસ્તુ ભેટ આપી હોય તો તમે ત્યાં લખાવી શકો છો। તેમજ સામેની બાજુ તમે જોઈ શકો છો એ એરિયા ચા વિભાગ છે, કે જ્યાં ચાની પ્રસિદ્ધિ મળે છે। તેમજ ચાની બાજુમાં જ આપણે પાણી વિભાગ છે, ત્યાં તમે પીવાલાયક પાણી મળી શકે છે। તેમજ તમે સામે જોઈ શકો છો તે આપણે કાળભૈરવ દાદાનું મંદિર છે, તો તમે તેના પણ દર્શન કરો। તેમજ અહીંની પાછળ આપણે બાપાનું સમાધિ મંદિર છે, તો તમે તે પણ જોવા સમાધિ મંદિર છે બાપાનું, કેવું સુંદર મંદિર છે અને કેવું સુંદર સારું વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો છો। હાલ ચોમાસાની ઋતુ છે એટલે વાતાવરણ ઠંડુ જેવું છે, તો તમે તેનો પણ લાવો છો। હવે આપણે પાછળની બાજુ જઈશું, તો આપણે તમે જોયું એમ પાછળ આપણે કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કર્યા, તેમજ સમાધિ મંદિરના દર્શન કર્યા। હવે તમને હું પાછળની બાજુ લઈ જયો છું કે જ્યાં એક ધ્યાન મંદિર છે, તો તમને તેના પણ દર્શન કરાવું। તેમજ સામે તમે જોઈ શકો છો તે બાપાનું મુખ્ય મંદિર છે, એના પણ હું તમને ટૂંક સમયમાં એટલે કે થોડીક ક્ષણમાં તમને દર્શન કરાવું। તે પહેલાં આપણે અહીંયા ધ્યાન મંદિર છે તો તમને તેના દર્શન કરાવું। તેમજ અહીંયા એક એવો વડલો છે જ્યાં બાપાનું પ્રતિબિંબ એટલે કે બાપાની છબી દેખાય છે, તો તમે તેના પણ દર્શન કરાવું। તમે પહેલાં દર્શન કરી જાઓ બાપાના હાલમાં। તેમજ હવે તમે મારી સામે જોઈ શકો છો કે આ મંદિરની પાછળનો એવો સારો એરિયો છે જ્યાં તમે શાંતિથી અહીંયા બેસી શકો તેવી સારી વ્યવસ્થા છે, તો તમે તેનો પણ લાવો લેજો। અહીંયા સારું એવું ઠંડુ વાતાવરણ છે, તો તમે લોકો અહીંયા આરામ પણ કરી શકો છો। તેમજ તમને જે વડલાની વાત કરી તે આ વડલો છે કે જેમ બાપાની છબી બતાવે છે, તો તમે તેના પણ દર્શન કરજો જરૂર અહીંયા આવો ત્યારે। તો તમે જોઈ શકો છો આ બધું આપણું બગદાણા મંદિરનો પાછળની બાજુનો એરિયો છે, ત્યાં તમે શાંતિથી આરામથી અહીંયા બેસી શકો છો। તેમજ આ ભાગ તમે જોઈ શકો છો, અહીંયા રાત્રિ દરમિયાન તમે અહીંયા રોકાણ પણ કરી શકો છો। તેમજ તમે મારી પાછળ પણ જોઈ શકો છો કેવડો મોટો એરિયો છે। આ તમે જ્યારે રાત્રે અહીંયા આવો તો તમે અહીંયા રાત્રે રોકાણ પણ કરી શકો છો, તેમજ અહીંયા તમે વિશ્રામ પણ કરી શકો છો। તમે અત્યારે જોઈ શકો છો ચોમાસાની ઋતુ ચાલુ છે એટલે વાતાવરણ પણ ઠંડુ છે, એટલે તમને પણ મજા આવશે આ યાત્રામાં। તેમજ તમને અહીંયા નાના મોટા બીજા પણ મંદિર છે, તમને ધીમે ધીમે તેના પણ દર્શન કરાવું। તેમજ તમે અહીંયા હાલમાં જુઓ કેવો સુંદર વાતાવરણ છે, અને એ પણ તમને બતાવીશ કે અહીંયા એક મોટી ભોજનશાળા છે કે જે ગુજરાતનું સૌથી મોટું રસોડું છે, આપણે તેની પણ મુલાકાત લઈશું। તમને તેના પણ દર્શન કરાવો થોડી વારમાં। તેમજ અહીંયા નાની મોટી એક દુકાનો છે, બજારો છે, બધી જ તમને મુલાકાત કરાવો। તેમજ અહીંયા આપણે જે નદી છે બગડ નદી, એની પણ તમને મુલાકાત કરાવો થોડીક ક્ષણોમાં। તો તમે પહેલાં જોઈ શકો આજુબાજુનો નજારો કેવો સુંદર છે। સામે છે તે બાપાની ગાડી છે, આપણે તેના પણ તમને થોડીક વાર દર્શન કરાવું। તો તમને જે મેં વાત કરી એમ બાપાની ગાડી બાપા સીતારામની, તેના પણ તમને મુલાકાત કરાવો કે બાપાની કેવી ગાડી છે। તેમજ
આપણે અહીંયા આજુબાજુ જેવી ઘણી બધી જગ્યાઓ છે, જે ધર્મશાળાઓ છે, તેમજ ઘણી બધી એવી જગ્યાઓ છે. અમારા મિત્ર પરેશ, ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં તમે આ ચોમાસાની ઋતુમાં મુલાકાત લઈ શકો. બધી જ જગ્યાઓની માહિતી તમને આ એક વિડીયોમાં નહીં મળી શકે, પરંતુ તમને બને તેટલી કોશિશ કરી કે બધી જ માહિતી તમને એક વિડીયોમાં પ્રોવાઈડ કરું. તેમજ અહીંયા આજુબાજુ ઘણા સ્થળ છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો. તો આપણે તેની પણ ભવિષ્યમાં મુલાકાત કરશું, તો તમને તેના પણ દર્શન કરાવીશ, તેમજ તેની વિઝિટ કરાવીશ. પહેલાં હું તમને હાલમાં જે બતાવું કે બાપાની ગાડી, તેના પણ તમને દર્શન કરાવું. તમે સામે જોઈ શકો છો કે બાપા સીતારામની ગાડી છે. તેમજ આ બાજુ તમે જોઈ શકો છો તે આપણું જે મુખ્ય મંદિર છે તેનો પાછળનો નજારો છે, તમે જોઈ શકો છો. હાલમાં ચોમાસાની ઋતુ છે એટલે આવું દેખાશે. તમને બધી જ માહિતી પ્રોવાઈડ કરીશ આ વિડીયોમાં. પરંતુ હાલ તમે અહીંયા જોઈ શકો છો ચોમાસાની ઋતુ છે એટલે ધીમો ધીમો વરસાદ પણ આવી રહ્યો છે, તો તમે તેનો પણ લાવો લ્યો. અને આમાં સામે છે તે બાપાની ગાડી છે, જે એમ્બેસેડર છે, જૂનું મોડલ છે પહેલાં જમાનાનું. આમાં એ બાપાની ગાડી છે, તમે જોઈ શકો છો. અને આ બધું છે તે કોઠાર ભંડાર છે બધું, કે જ્યાં ઘઉં અનાજ બધી વસ્તુ રાખી શકો છો. જો કવડો મોટો વિશાળ એરિયો છે. હાલમાં ચોમાસું છે એટલે અહીંયા કોઈ લોકો હશે નહીં હાલમાં, પરંતુ જ્યારે અહીંયા પૂનમ હોય છે કે જ્યારે મેળો ભરાય છે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં આદમી હોય છે, તેમજ મહિલાઓ હોય છે. અને તમે આ વાત કરી મેં આ જગ્યાએ એ જ છે કે તમે રાત્રે રોકાણ અહીંયા કરી શકો છો. એની પણ સારી વ્યવસ્થા છે, તો તમે જોઈ શકો છો. કેવી ચોખ્ખાઈ છે તમે એ પણ જોજો આજુબાજુ. અને આ મારી સામે છે તે અમારે પરમ મિત્ર પરેશ, એ અમારા બ્લોગનો આનંદ લઈ રહ્યા છે. કેવું લાગ્યું પરેશભાઈ તમને વિડીયોમાં? હા એમ તો વાંધો નહીં. અમારા પરેશભાઈ પણ અમારે હારે જ છે. જ્યારે હોય ત્યારે અમારી મુસાફરીમાં અમારી સાથે ભાગરૂપે હોય જ છે. તો તમને તેની પણ મુલાકાત કરાવીશ ધીમે ધીમે બધી વસ્તુનો. ચાલો આપણે આગળ વધીએ હવે. તો હવે તમે જે મારી સમક્ષ જોઈ રહ્યા છો તે છે આપણું આ ગાદી મંદિર. તો તમે લોકો તેના પણ દર્શન કરો. તેમજ હવે તમને જે મુખ્ય મંદિરની વાત કરી બાપાની, તો હવે તમે તે મંદિર તરફ લઈ જઈ રહ્યો છું, તો તમે તેના પણ દર્શન કરો મુખ્ય મંદિરના. ચાલો આપણે ધીમે ધીમે મુખ્ય મંદિર તરફ જઈએ. આપણે બાપા સીતારામના મુખ્ય મંદિરના દર્શન કર્યા. હવે તેમજ આપણે ધીમે ધીમે પગથિયા માર્ગ ઉપર જઈશું, જ્યાં એક રામજી મંદિર છે. તમને તેના પણ દર્શન કરાવું. શૂટિંગની મનાઈ છે, પણ આપણે અહીંયા મંજૂરી લઈને શૂટિંગ કરી છે, તો તમે તેની પણ ખાસ નોંધ લેજો. અહીંયા શૂટિંગની મનાઈ છે, પણ આપણે અહીંયા પૂછીને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ. તમારી સામે જોઈ શકો છો. હવે ભગવાન રામનું સુંદર મંદિર, તેમજ અહીંયા હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ છે, તો તમે દર્શન કરી શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે મુખ્ય મંદિરના દર્શન કરીને આવી ગયા છીએ, તેમજ રામજી મંદિરના દર્શન કર્યા. હવે આપણે નીચે જઈશું. તેમજ અહીંયા એક અન્નપૂર્ણા માતાનું મંદિર છે, તો તમને તેના પણ દર્શન કરાવું. તો તમે સામે જોઈ શકો છો, તમે મારી સમક્ષ તે છે માતા અન્નપૂર્ણા માતાનું મંદિર, તો તમે તેના પણ દર્શન કરો. તેમજ આપણે અહીંયા દર્શન કરીને હવે આપણે અહીંયા પાછળની બાજુ જે મુખ્ય રસોડું છે આપણે તે તરફ જઈશું. તો હવે આપણે લોકો ધીમે ધીમે મુખ્ય રસોડા તરફ જઈશું, એટલે કે ભોજનશાળા અહીંયા પાછળ છે. આપણે તો તે તરફ જઈશું, તો તમને પણ બતાવો કવડો મોટું વિશાળ ભોજનશાળા છે. તેમજ અહીંયા બાપાનો પ્રસાદ પણ સારો મળે છે, તો આપણે બાપાની પ્રસાદી પણ લઈશું. અને આ ભોજનશાળા 24 કલાક ચાલુ હોય છે, તો તમે તેનો પણ લાવો લેજો. અને તમે જોઈ શકો છો ઘણા બધા માણસો હાલમાં અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે, તો આપણે પણ પ્રસાદ લઈશું અને મનની અનુભૂતિ આપશું. તો તમે સામે જોઈ શકો છો કેવી સારી વ્યવસ્થા છે. તો હવે અમે લોકો પણ પ્રસાદ લઈ લઈએ, પછી પાછા તમારી સાથે વિડીયોમાં ફરી જોડાઈએ. તો આપણે તમે વાત કરીએ એમ આપણે બાપાનો પ્રસાદ લઈને આવી ગયા છીએ. આપણે ફરી પાછા હવે આપણે જે ચંપલ ઘર છે કે જ્યાં આપણે ચંપલ મૂક્યા હતા તે પાછા લઈને આપણે હવે મંદિરની બહાર જે બધી નાનો મોટો એરિયા છે ત્યાં કવર કરીએ વિડીયોમાં, અને તમને પણ બતાવું કેવી આજુબાજુ સારી જગ્યા છે ફરવાની. પહેલાં આપણે અહીંયા ટોકન આપીને આપણે જે બૂટ ચંપલ છે જમા કરાવેલા તે લઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા સારી વ્યવસ્થા છે બૂટ ચંપલની, તો તમે એ પણ અહીંયા સારો એવો નોંધ લેજો કે સારી વ્યવસ્થા છે અહીંયા બૂટ ચંપલ રાખવાની પણ. તો આપણે બૂટ ચંપલ લઈને પાછા બજાર તરફ જઈએ. ચાલો આપણે આગળ વધીએ ધીમે ધીમે. તો આપણે ફાઇનલી બાપાનો પ્રસાદ લઈ લીધો, તેમજ બધા મંદિરના દર્શન કરીને આપણે બહાર આવી ગયા છીએ. તેમજ હવે તમે મારી સમક્ષ જોઈ શકો છો તે આપણે મંદિરની બહારનો એરિયા છે. તમે મારી આ બાજુ જોઈ શકો છો પોલીસ સ્ટેશન છે, તેમજ અહીંયાથી તમને
કોઈ પણ જગ્યાએ જવું હોય તો અહીંથી તમને નાના મોટા વાહન પણ મળી શકે છે. તેમજ આ તમે જોઈ શકો છો બાપાના મંદિરનો નજારો છે બહારથી. તેમજ બાપાની મંદિરની જે પોલીસ સ્ટેશન છે તેની આ બાજુ બસ સ્ટેશન પણ છે, તો તમે તેનો પણ લાવો લેજો કે જેથી તમને નોખી બસ પણ મળી શકે છે. અને તમે જોઈ શકો છો છૂટક વાહન પણ છે, તો તમે તેની પણ નોંધ લેજો. હવે આપણે બગડ નદી તરફ જઈશું ધીમે ધીમે આગળ. હવે તો તમે જોયું આપણે બધા વ્લોગમાં તમને બધા જ મંદિરના દર્શન કરાવ્યા. તેમજ આજુબાજુ આપણે ઘણી બધી જગ્યાઓ છે તેના તમે દર્શન કરાવીશ. તેમજ આપણે આજુબાજુ એવી ઘણી બધી પણ જગ્યાઓ છે તેના વ્લોગ આપણે ટૂંક સમયમાં આવતા રહેશે. તેમજ અહીંયા આપણે એક નાનું અમથું નહીં પણ થોડુંક દાન કરી શકીએ આપણે, કે જે આપણે આજુબાજુ જે પક્ષીઓ છે તેની માટે પણ ચણ અહીંયા અવેલેબલ છે, તો આપણે ચણ લઈશું પક્ષી માટે. જો આપણે અહીંયા ચણ છે, ચણ લઈશું અને પક્ષીઓને આપશું. તેમજ તમે પણ આજુબાજુ કાંઈ ન બને તો કાંઈ નહીં, પણ તમારી આજુબાજુ જે ગાયો છે તેમજ નાના મોટા પક્ષીઓ છે તેના જીવને જોખમ ન થાય તેવી પ્રતિજ્ઞા લો. શું કે ના તો મિત્રો આપણે જોયું કે આપણે બગડેશ્વર નદી છે આજુબાજુ, તેમજ આપણે બાપાના દર્શન કર્યા. હવે આપણે આ વિડીયોનો અંત કરીએ એ પહેલાં હું તમને જરૂર કહીશ કે તમારી આજુબાજુ બને તેટલી સારી સેવાઓ કરો, પ્રાણીઓને મદદ કરો. તેમજ તમારી આજુબાજુ એવી ઘણી જગ્યા હોય જ્યાં ગંદવાડ હોય, કેમ કે હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે, તમે જોઈ શકો છો પાણી ભરાયેલું છે. તેમાં જેવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાતું હોય, તો બને ત્યાં સુધી મચ્છર ન થાય તેની સાવચેતી રાખો. અને આપણે આ વિડીયોનો અહીંયા અંત કરીએ. અને મિત્રો આવા ભવિષ્યમાં ધાર્મિક વિડીયો તમને જોવા મળતા રહેશે, તેના માટે મારી ગુજ્જુની ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.